પણ પત્ની પુત્ર સાથે જો તમે પ્રભુને લાડ લડાવી રહ્યા છો, તમારી બધી ઇન્દ્રિયો શ્રી ઠાકુરજીની સેવામાં લાગેલી છે. હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે નિરોધ લક્ષણ. તો સહકૃષ્ણ સારાહનું મતલબ શું? ગૃહસ્થાશ્રમમાં રહો, સૌને સાથે રાખીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાર્યાદિ અનુકૂલશ્ચેત કારયેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. ભાર્યા પત્ની આદિ અનુકૂળ છે તો બધાને લઈને સેવા કરો, ઉદાસીન છે તો પોતે સેવા કરો, પ્રતિકૂળ છે તો એને મનથી છોડી દો બધા. તો આ શ્લોક શું બતાડે છે? સહકૃષ્ણ સારાહ કહીને એ બતાવે છે કે પ્રભુના દર્શન કરો ત્યારે નાના બચ્ચાઓને સાથે લાવો, વડીલોને સાથે રાખો, સેવા કરો ત્યારે બધાને હાથ પકડી પકડીને પ્રેમથી સેવા કરાવો. આ જ પુષ્ટિ માર્ગ છે. એકલા એકલા પ્રસાદ નહીં લેવાનું, એકલા એકલા સેવા નહીં કરવાની, બધાને સાથે રાખીને સેવા કરો. પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ. જ્યારે પ્રભુ પ્રેમથી આપણી સામે જુએ, યાવદ અન્યાશ્રય તાવત ભગવાન અપિતમ જનમ આલોકયેન કૃપયા યનન્ય જનવત્સલ. ભગવાનને કોણ પ્રિય છે? જે અનન્ય રીયતે એના સામે પ્રેમથી જુએ છે. વ્રજના એક એક વૃક્ષ, દાલ, પાત, પશુ, પક્ષી બધા ભગવાન સિવાય કોઈ નતું દેખાતું, એવા અનન્ય હતા. તો પ્રણયાવલોક ભગવાનનું ક્યારે થાય? કે જ્યારે પ્રભુ પ્રસન્ન થાય અને પ્રેમથી જુએ. સદયાવલોક. અને પ્રણયાવલોક ક્યારે થાય? કે જ્યારે ભક્ત રસમાં મગ્ન થઈને વેણુનાદ શ્રવણ કરીને પ્રેમથી પ્રભુના દર્શન કરે. તો એક મત સદયાવલોકનો પણ છે, બીજો મત પ્રણયાવલોકનો પણ છે. અને શ્રીધર સ્વામીને શ્રી મહાપ્રભુજીએ ઘણી જગ્યાએ ભાષ્યમાં પણ ઇતિ શ્રીધરીએ એમ કરીને માન્યતા આપી છે ક્યાંક ક્યાંક એમના મતને. અને ત્યાર પછી જે વસ્ત્રહરણનો, મારે ખાસ એના ઉપર વિશેષ શ્રવણ કરવું હતું પણ સમય નહોતો. મેં જે યુટ્યુબમાં બાવાની ક્લિપ સાંભળી એમાં 22મા અધ્યાય ઉપર ખૂબ સુંદર વચનામૃત થયેલા છે. આજે બહુ આપે એના ઉપર ખુલાસો બહુ ન કર્યો. અને મુખ્ય આજનું શ્રી ગિરિરાજજીનું જે છે તો એ ઉપર વિશેષ પણ એનું પણ આપનું આ વચનામૃતો ખૂબ સુંદર છે. હવે તેમાં વૈષ્ણવ માટે શીખવા માટે એક વસ્તુ બતાવું છું એ અધ્યાયમાં. પશ્યતે તાન મહાભાગાન પરાર્થૈકાંત જીવિતાન વાત વર્ષા તપહિમ સહંતો વારયંતિન. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? ભગવાન કહે છે, ભગવાન વ્રજના વૃક્ષોનું વર્ણન કરે છે. પશ્યતે તાન મહાભાગાન પરાર્થૈકાંત જીવિતાન. વ્રજભક્તોને ભગવાન બતાડે છે કે જુઓ આ વૃક્ષોને, જેમણે કોઈ દી પોતા માટે કંઈ કર્યું જ નથી, કાયમી બીજા માટે કર્યું છે. વૈષ્ણવનો નિયમ હોય કે બધો લાભ પોતાને મળી જાય, બીજાને મળો કે ન મળો, પ્રસાદમાં પહેલા, દર્શનમાં છેલ્લા અને ફોટામાં વચમાં આવી જાય એટલે બધું કામ થઈ જાય. એ ક્યાંય ન કપાય. બોલો, વૈષ્ણવની ભાવના એવી હોવી જોઈએ, વૃક્ષ જેવી કાયમી બીજા માટે તમે બીજાનો વિચાર કરો. આ બધા પ્રસંગો આપણને એ શીખવાડે છે. પછી હવે આગળ શ્રી ગિરિરાજજીનો પ્રસંગ બાવા આગળ કાલે લેવાના જ છે. બ્રાહ્મણની પત્નીઓ, વિપ્ર પત્નીઓ, એનો પ્રસંગ બહુ ખૂબ સુંદર છે. અને
24મા અધ્યાયમાં ઇન્દ્રયાગનો નિર્ણય ભગવાનનું રોકવું, અને 25માં શ્રી ગિરિરાજજીનો પ્રસંગ. આજે ખૂબ સુંદર રીતે ઘણા સમય પછી અનેક જગ્યાએ પ્રવચનોના શ્રવણ થતા હોય છે, નથી થતા એવું નથી, પણ જે કથનમાં જે વજન એ લગભગ ક્યાંય જોવા ન મળે. હું તો બધા વૈષ્ણવોને ખાસ કહીશ, આગળના દિવસોમાં પણ ખૂબ આનંદથી આપ લોકો આ સુંદર અલૌકિક કથાનો લાભ ઉઠાવો, અને બાવા ખૂબ પ્રસન્નતાથી આપને આગળ આ લાભ લેવડાવે. મનોરથી પરિવાર પરમ ભગવદી શ્રીકાંતભાઈનું એમનું સ્વાસ્થ્ય દુરુસ્ત નથી એવું જીતુભાઈએ બતાવ્યું. શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં વિનંતી, જલ્દી સ્વાસ્થ્ય લાભ થાય અને વિશેષ ભક્તિ અને ધર્મનો લાભ લઈ શકે, કથા શ્રવણનો લાભ લઈ શકે. તેમજ આપ સૌ પણ આગળના દિવસોમાં આ કથા શ્રવણનો ખૂબ લાભ લ્યો. સાથે સાથે હું ખાસ બાવાને મોટા ભાઈ તરીકે આજ્ઞા અને અમારા મિત્ર તરીકે વિનંતી કરીશ કે શ્રી મદન મોહન પ્રભુ આપના ઠાકોરજી છે, આપ આવો, પધારો, દંડવત થાય ઠાકોરજીને, અને પૂજ્ય શ્રી કથાનું ફળ મળ્યું. અને પૂજ્ય શ્રી કાકાજી સાથે પણ મળવાનું થાય તો કાકાજીએ પણ આજ્ઞા કરી છે. બસ બસ, તો આપ આજ્ઞા બાવાને કરો. કહેજો કે ખાસ પધારે હવેલીએ. આપ બધા એનો ખૂબ લાભ લ્યો. મનોરથી પરિવારને હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી, સર્વ વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આશીર્વાદ. ખૂબ ખૂબ આપે કૃપા કરી. આપની વાણીનું અમૃત સાંભળીને એવું થયું કે આપ ક્યારેક ભાગવતજી પર બોલો ને આપણે 7 દિવસ સાંભળીએ. આટલું સુંદર આપે વિવેચન એક અધ્યાયમાં આટલા દિવસનું એક સાથે અડધો કલાકમાં બધું જ વિવેચન સાર કાઢીને આપણને આપ્યો. તો ક્યારેક એવો બી મનોરથ થાય કે આપ ભાગવતજી પર વચનામૃત કરે ને આપણે બધા બેસીને એનો લાભ લઈએ. श्री वल्लभाधीश की जय।